જ્યારથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઘૂસી છે ત્યારથી કર્મચારીઓ રડી રહ્યા છે. એન યા કેન પ્રકારે શોષણ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે અને ત્યારબાદ જે કર્મચારીઓ બિચારા રાત દિવસ મહેનત કરે તે લોકોને સમયસર પગારની ચૂકવણી ન થાય, અને થાય તો એની અંદર પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. એટલે કે 10,000 પર નક્કી કરવામાં આવે તો 8,000 આપવામાં આવે, 2,000 એજન્સીના ખાતામાં જાય. હવે એક બે જગ્યા પર કોન્ટ્રાક્ટ નથી, બધી જ જગ્યા પર કંપનીઓ ગણો, બેંકો ગણો, ત્યાંથી ચાલે અલગ અલગ જગ્યા પર જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલતી હોય છે. કોઈ પર્ટિક્યુલર સંસ્થાનું નામ નથી પર્ટિક્યુલર કોઈ કંપનીનું નામ કે પર્ટિક્યુલર કોઈ બેંકનું નામ કે પર્ટિક્યુલર કોઈ સંગઠનનું નામ, પરંતુ જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે છે ત્યાં ત્યાં કર્મચારીઓનું શોષણ થાય છે. MS યુનિવર્સિટી, મહારાજા સાજીરાવ યુનિવર્સિટી અનેકવાર ચર્ચામાં અને વિવાદમાં રહી છે. ફરી એકવાર ચર્ચામાં આવી છે કે અહીંયા કામ કરતા કર્મચારીઓને પગાર ચૂકવવામાં નથી આવતો. જવાબોની વિસંગતતા એટલે કે બંને એન્ટીપોડલ થઈ રહ્યા છે. આ બાજુ NSUના કાર્યકર્તાઓ સાથે કર્મચારીઓને લઈને એટલે કે સિક્યુરિટીના કર્મચારીઓને લઈને જ્યારે રજૂઆત કરવામાં આવે છે સત્તાધીશો પાસે, ત્યારે તેઓ કહી રહ્યા છે કે અમે તો પગાર ચૂકવી દીધો. સિક્યુરિટીનો પગાર અત્યાર સુધી ચૂકવવામાં નથી આવતો. છેલ્લા ઘણા સમયથી દાવા કરવામાં આવે છે કે 2 દિવસમાં થઈ જશે, 3 દિવસમાં થઈ જશે, 5 દિવસમાં થઈ જશે, પરંતુ પગાર ચૂકવવામાં નથી આવતો. સિક્યુરિટીના કર્મચારીઓ એવું કહી રહ્યા છે. તો NSUઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા જ્યારે સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી ત્યારે તેઓ કહી રહ્યા છે કે અમે તો પગાર ચૂકવી દીધો. કોને આપ્યો? એજન્સીને આપી દીધો. તો એજન્સી એ કર્મચારીઓને કેમ નથી ચૂકવતી? આવી રીતે જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલી રહી છે ત્યાં ત્યાં નીચલા માણસો એટલે કે જે બિચારા નાના કર્મચારીઓ છે તેઓનું શોષણ થઈ રહ્યું છે. આ બાજુ MS યુનિવર્સિટીના સત્તાધીશો કહી રહ્યા છે કે પગાર ચૂકવી દીધો. આ બાજુ જે એજન્સીએ કોન્ટ્રાક્ટ લીધો હતો તે એજન્સી એવું કહી રહી છે કે પગાર ચૂકવવામાં નથી આવ્યો. કર્મચારીઓ રોષે ભર્યા છે. કર્મચારીઓ કહી રહ્યા છે કે જે છે પ્રોપર અમને જવાબ આપો. જેણે ચૂકવ્યો હોય એને જવાબ આપો, જેણે નથી ચૂકવવું હોય એને જવાબ આપો, નહીં તો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ દાખલ કરીશું. અલગ અલગ જગ્યા પર જેટલી પણ જગ્યા પર કોન્ટ્રાક્ટ ચાલે છે એ બધી જ જગ્યા પર કર્મચારીઓનું શોષણ થતું આવી રીતે એન્યાય કેન પ્રકારે જોવા મળે છે. MS યુનિવર્સિટીના સિક્યુરિટીના કર્મચારીઓ પર ફરી એકવાર શોષણ થતું હોય અને સમયસર પગાર ન થતો હોય, જે અંતર્ગત તેઓ એક ચીમકી ઉચ્ચારી છે. મારું નામ મેડા મહેશભાઈ છે. ગયા મહિનામાં અમારે જાન્યુઆરીનો પગાર થયો નથી અને ગ્રુપ 7 અમારી એજન્સી છે. અત્યારે અમને અહીંયા હેડ ઓફિસે આવ્યા છે રજિસ્ટ્રાર સાહેબને રજૂઆત કરવા માટે. તો અત્યારે અમને અહીં જાણવા એવું મળ્યું છે કે યુનિવર્સિટીએ ગ્રુપ 7ને પગાર ચૂકવી દીધેલો છે. તો હજુ સુધી પગાર આ લોકોએ એજન્સીવાળાએ કર્યો નથી. અત્યારે અમે અમને ત્યાંથી જે નિષ્ફળતાનો જવાબ મળ્યો એટલે અત્યારે અમે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ છીએ. રજિસ્ટ્રારને મળ્યો, રજિસ્ટ્રારે શું જવાબ આપ્યો? રજિસ્ટ્રાર સાહેબે એવું કીધું છે કે અમે તમારો પગાર ચૂકવી દીધેલો છે, 2 સાથે પગાર ચૂકવેલો છે એવું કહે છે. એટલે અમને નિષ્ફળતા જેવો જવાબ મળ્યો છે. હવે તું આગળ શું કરવાનું? અત્યારે અમે સયાજીગંજને પોલીસ સ્ટેશન PCRને બોલાવીએ છીએ. અત્યારે ફરિયાદ નોંધાવીએ છીએ ગ્રુપ 7માં. આજ રોજ જે છે MS યુનિવર્સિટીને જે સુરક્ષા કર્મીઓ છે તેઓને જે પગારની બાબત છે તેને લઈ રજૂઆત કરવામાં આવી. કારણ કે એ લોકોનો પગાર જે છે તે હજી સુધી થયો નહોતો જાન્યુઆરી માર્ચનો. અહીંયા અમે સુરક્ષા કર્મીઓ સાથે આવ્યા અને રજૂઆત કરી ત્યારે રજિસ્ટ્રાર સાહેબે કીધું કે યુનિવર્સિટી દ્વારા જે ગ્રુપ 7 અને મેક્સના જે એજન્સી છે તેઓના એકાઉન્ટમાં જે છે પગાર અમે પહોંચતો કરી દીધો છે ક્યારનો અને આપી દીધો છે અમે. પણ જે એજન્સી છે તેઓ દ્વારા હજી સુધી સુરક્ષા કર્મીઓને તેઓનો પગાર ફાળવવામાં આવ્યો નથી. જેથી આજે તમામ સુરક્ષા કર્મીઓ જે છે હેડ ઓફિસ ખાતે આવ્યા હતા અને રજિસ્ટ્રારને રજૂઆત કરી અને રજિસ્ટ્રાર સાહેબે જે પણ જે સ્પષ્ટતા હતી તે આ લોકોના સમક્ષ રજૂ કરી. ક્યાંક ને ક્યાંક જો કે આ જે સુરક્ષા કર્મીઓ છે કોઈ એવું નથી કે અમીર ઘરમાંથી આવતા હોય, બધા મધ્યમ વર્ગીય છે અને કોઈ એવા હોય કે રોજનું કમાઈને રોજ ખાનારાના પણ હોતા હોય છે. આજે ઘણા લોકોની જીવન જો તો અમુકને લોનો પણ ચાલતી હોય અને જ્યારે આજે પહેલા મહિનાનો પગાર ના થાય માર્ચ સુધી એ લોકોને, એટલે એ લોકોનું જીવન કેટલું કઠિન થઈ જાય અને એ લોકોને ક્યાંથી પૈસા લાવવા અને કઈ રીતે પોતાનું જીવન જીવવું, શું ખાવું એ લોકોને ખબર હોય છે કે એ લોકોને કેટલી કઠિનતા પડી છે. આ એજન્સીવાળા તો પોતાના ખાતામાં પગાર લઈ લે છે પરંતુ તેઓ આ લોકો સુધી પહોંચતો નથી કરતા. તે ખૂબ જ ખોટી વસ્તુ છે અને જો અમારે આ લોકોની જોડે જે પણ આગળ પગલાં લેવાના થાય એજન્સી પર અમે એ લોકોનો સાથ આપીશું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર સિક્યોરિટી એજન્સીની સર્વિસ હોય છે. હાલ જ નવી એજન્સી નિમાઈ છે સિક્યોરિટી સર્વિસીસ માટે, પરંતુ જૂની જે એજન્સી છે એના અમુક કર્મચારીઓને એમના પગાર નહોતા મળ્યા.
તો તેના માટે થઈને આજે એ કર્મચારીઓ આવ્યા હતા. જે જૂની એજન્સી છે એના કોન્ટ્રાક્ટ પત્યો એ વખતે જે કોઈ પણ એમના પેન્ડિંગ બિલ્સ હતા તે યુનિવર્સિટીએ પ્રોસેસ કરી નાખ્યા છે અને જે તે એજન્સીને એ ફંડ ટ્રાન્સફર કરી નાખ્યું હોય, પણ કોઈ કારણસર એ એજન્સીએ એમના સ્ટાફને એ ફંડ નથી આપ્યું, તો એની રજૂઆત માટે થઈને આજે યુનિવર્સિટીમાં આવ્યા હતા. તો એમને જણાવવામાં આવ્યું કે ભાઈ ક્યારે પૈસા ટ્રાન્સફર થયા છે એજન્સી પાસે એ પૈસા પહોંચી જાય એટલે એ પૈસા એજન્સીની જવાબદારી છે કે એ તમામ કર્મચારીઓને આપે. આજે ફરી વખત ફોલોઅપ કરી અને જો એ એજન્સીએ ફંડ ટ્રાન્સફર ન કર્યું હોય તો જવાબદારીપૂર્ણ વર્તન કરી અને તાત્કાલિક કર્મચારીઓને એ ટ્રાન્સફર કરે તેની તકેદારી લેવામાં આવશે. પણ યુનિવર્સિટીએ સમયસર એ ફંડ ટ્રાન્સફર એજન્સીને કરી નાખ્યું છે. કયા કારણસર એજન્સીએ કર્મચારીઓને નથી આપ્યું તો એજન્સી જ જાણે. એ વાતને લઈ અને આજે રજૂઆત કરવા માટે જૂની એજન્સીના કર્મચારીઓ આજે આવ્યા હતા. સર, તમે કેવી રીતના જોયો સિક્યુરિટી કર્મચારીઓ પોતાનો પોઈન્ટ છોડીને એને સૂત્રોચ્ચાર કરીને આજે વિરોધ કર્યો હતો? એ તદ્દન ખોટી બાબત છે. એટલે એના જે કોઈ પણ પગલાં લેવાના થાય એ તો લેવાશે જ, કેમ કે સાચી વાતની માહિતી જો એમને ન હોય તો એમને એક હાયરકી ફોલો કરવાની હોય છે. એમના સુપરવાઇઝર અથવા તો જે કંઈ પણ ઝોન મેનેજર છે તેમનો સંપર્ક કરી અને તેમની રજૂઆત કરે જે કંઈ પણ એમના પેન્ડિંગ બિલ્સનું હોય. પણ યુનિવર્સિટી સુધી સીધી રજૂઆત એમને કરવાની થતી નથી. પણ જે કંઈ પણ એમના જે ફાઇનાન્સના મુદ્દા હતા તે તેમના અને એમના એજન્સી હોલ્ડરના છે, એ એમની રીતે એમને રિઝોલ્વ કરવા જોઈએ. એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટની અંદર હોય એટલે તેમને યુનિવર્સિટીની અંદર ખરેખર એ રજૂઆત કરવાની થતી નથી.